એક દિવસ એક રબારીનો દીકરો ગાયો ચારતો હતો અને એને એમ થયું કે ભાઈ બધાને ગુરુ છું ને મારે ગુરુ નહીં, એટલે એક સંત જોડી જો મઢુલીમાં આશ્રમ હતો ત્યાં જો અને કીધું કે તમે મારા ગુરુ થો. એટલે કે આ રબારી હું તારો ગુરુ થઉં પણ તારી મારી એક શરત, હું તને કૃષ્ણની મૂર્તિ આલું અને ભગવાનની મૂર્તિને તારા કૃષ્ણને ખવડાવીને પછી ખાવાનું. રબારી કે ઓકે ગુરુ મહારાજ તમે કહો એમ હું તો કર્યો. એટલે રબારીને ભગવાનની મૂર્તિ ગુરુએ આલી, ગુરુ કર્યા. રબારી મૂર્તિને ઘેર લઈ ગયો. હવે વગડામાં રબારીનું સાપરું, રબારી એકલો હો ગાયો. એટલે પહેલા દાડા જેમ ગુરુએ કીધું તું ભગવાનને ખવડાવીને પછી ખાવાનું, એટલે કળી અને બાજરીનો રોટો લઈને ભગવાનની મૂર્તિ આગળ લઈને બેઠો કે મારા ગુરુના ભગવાન તમે ખાઈ લો, હડો મારે ગાયો ઉગેડવી છે. પણ ભગવાન થોડા ખાવા આવું. એમ કરતાં કરતાં બહુ કગર્યો 12 વાગ્યા. ગાયો હો ગાય વાળામાં વાહોરા કરતી હતી અને રબારીનો દીકરો ગાયોનો મારો ગોવાળિયો ભોળિયો રબારી કાયો થયો કે ઓ મારા નાના દિયોર, ઓ ગુરુના ભગવાન, ઓ નોનળિયા ખાઈ લ્યો, મારા ગાયો વાહોરા કૂટું. ઓ મારા નાના દિયોર ગુરુના ભગવાન ખાઈ લ્યો. આ રીતના રઘવાયો થઈને ભગવાનને ગાળો બોલવા માંડ્યો. કૃષ્ણ પરમાત્માને ખબર પડી કે રબારી ભોળો છે અને હો ગાયો વાળામાં વાહોરા કરીશ, ભૂષણ તરશે. એટલે ભગવાનને એમ થયું કે લાય હું જઈને ખાઈ આવું ને કા રબારી ભોળો છે. જાતે જાત મારો દ્વારકાવાળો આવી અને ખાવા બેઠો. કડીને રોટો દ્વારકાવાળાએ ખાધો. એટલે રબારી દ્વારકાવાળાને ચેવો ઠપકો આલે છે કે ઓ મારા ગુરુના ભગવાન, જો તમે કાલ ટેમસર નહીં આવો તો મજા નહીં આવે, એટલે અત્યારથી તમને કહી દઈશું કાલ ટેમસર આવી જાજો. એટલે બીજો દાડો ઉગ્યો. એટલે મારા દ્વારકાવાળો 11 વાગ્યા અને રબારી કીધું ઓ મારા ગુરુના ભગવાન તમે ખાઈ લો. એટલે હું ખાઈ લઉં, મારા ગાવડો ઉઘેડવા છે. એટલે બીજા દાડા જાતે મારો કાળિયો ઠાકર આવી અને કઢીને રોટલો ખાવા માંડ્યો. રબારીઓ આ જુઓ, રબારીની વાતો, આપણી સંસ્કૃતિ જુઓ, ભગવાનની ભાઈબંધી જુઓ ભાઈ. એટલે એક દાડો ગુરુ ભેગા થયા. એટલે ગુરુએ રબારીને પૂછ્યું કે લે ભાઈ તું જે કૃષ્ણની મૂર્તિ આલી હતી એને જમાડીને જમું છે ને? એટલે રબારી કે ગુરુ તમારો ભગવાન તો પહેલા દાડે એવું કાઠું કર્યું તે 2-2:30 વાગ્યા સુધી ભગવાન જમવા ના આવ્યો. પછી હું તો કંટાળ્યો ને તમારા ભગવાનને ગાળ્યો બોલી. પણ આવું તો રોજ 11 વાગે તમારો ભગવાન આવીને જમી જાય છે અને એને જમાડીને હું જમું છું. એટલે ગુરુએ વિચાર કર્યો કે ભોળો રબારી છે, ખોટી વાત હોય ના, હોમો કંઈક કારણ છે. એટલે બીજો દાડો ઉજો. એટલે આ રબારીના ગુરુ હતા, પેલું સાફરું હતું, એ સાફરો હંતાઈને જોઈ રહ્યા. એટલે રબારી ફરી કળી અને બાજરીનો રોટો અને દૂધ મેલ્યું અને કીધું કે હે મારા ગુરુના ભગવાન તમે જમવા આવો. એટલે જાતે જાત મારો કાળિયો ઠાકોર જમવા આવ્યો. આ જોઈને ગુરુની વશમાં પોણી આવ્યો. એટલે ગુરુને થયું કે એક બાજુ ચેલો ઊભો અને એક બાજુ જાતે ભગવાન ઊભો, કિસકો લાગુ પાય. એટલે ગુરુ હર્યું કાઢીને પેલા રબારીના પજે પડી ગયા કે આખી જિંદગી અમે તપ કર્યો, આખી જિંદગી ભગવાનની અમે આરાધના કરી પણ અમને ભગવાન ના મળ્યા. તે રબારી તને ચેલો કર્યો અને તું મારો ભગવાન હંગાથી ભેટો કર્યો.